લીલિયા પાસે મોડી સાંજે અંધકારમાં સિંહો સાથે શું બન્યું હતું એ હવે બહાર આવી ગયું છે. અમરેલીના 21 વર્ષના સોહિલને આ સિંહે ફાડી ગાધો અને પછી આ સિંહ ઉપર પસ્તાળ પડી અને તેને આજીવન કેદની સજા આપવામાં આવી છે. પરંતુ જે રીતે તપાસ કરવામાં આવી અને પ્રૂવ થયું કે 2 શખ્સો આ ઘટનામાં ગેરકાયદે સિંહ દર્શનનો ભાગ હતા અને ગેરકાયદે સિંહ દર્શનના કારણે જ સિંહ ઉશ્કેરાયો અને તેણે હુમલો કરવાની ફરજ પડી. આ તેની પ્રકૃતિ છે. એટલે કે સિંહની પજવણી થઈ હોવાનું સાબિત થયું અને વન વિભાગની ટીમ દ્વારા આ સિંહ દર્શનમાં જે લોકો સામેલ હતા એમાંથી 2 લોકો એટલે કે યશરાજસિંહ અને રેહાન ખાન આ બંનેની ધરપકડ કરવામાં આવી અને ઘટના સ્થળ એટલે કે લીલિયા પાસેનું અંટાળિયા ફોરેસ્ટ રિઝર્વમાં એમને લઈ જવામાં આવ્યા. ત્યાં બંને લોકોએ દર્શાવ્યું કે કેવી રીતે સિંહ અને સિંહણ મેટિંગ પીરિયડમાં હતા અને કેવી રીતે ટોળું હાથમાં લાકડી સાથે સિંહ દર્શન કરતું હતું, જે ગંભીર અપરાધ હોવા ઉપરાંત બેહદ જોખમી પણ છે. આમ છતાં યુવાનો ત્યાં હાજર હતા અને સિંહોની પજવણીથી સાવ જ ઉશ્કેરાયો અને તેણે હુમલો કર્યો. બંને આરોપીએ આખી ઘટના કેવી રીતે બની હતી એ પણ વન વિભાગ સમક્ષ દર્શાવ્યું. એટલે કે એમની ભાષામાં કહીએ તો રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, જેમાં એવી પણ માહિતી બહાર આવી કે એક તરફ સિંહો જ્યારે મેટિંગમાં હતા ત્યારે આ યુવાનો કોઈને વિડીયો કોલ કરીને પણ સિંહોનું દર્શન કરાવતા હતા. સાંજે અંધકારમાં સુમસામ જંગલમાં આ રીતે સિંહોને પરેશાન કરવામાં આવે તો સિંહો ઉશ્કેરાય નહીં તો બીજું શું થાય. વન વિભાગ દ્વારા આ બંનેની ધરપકડ કરી અને એમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં બંનેના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા અને હવે રિમાન્ડ પૂર્ણ થતાં બંને યુવાનોને જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનામાં હવે સાબિત થઈ ગયું છે કે આખી એ ઘટના સિંહોની પજવણીના કારણે બની હતી, જેના કારણે એક વ્યક્તિએ માત્ર 21 વર્ષની વયે પોતાનો જાન ગુમાવવો પડ્યો. માત્ર ને માત્ર ગેરકાયદે સિંહ દર્શન, તેમના વિડીયો, તેમની રીલ અને આવી જેને નાદાનિયત કહેવાય એમાં આખો એ ઘટનાક્રમ બન્યો. માનવીઓની આવી ઘિનોની હરકતના કારણે આ વિસ્તારના એક શાનદાર સિંહ ભગતને પાંજરે પુરાવવો પડ્યું, તેના ઉપર માનવભક્ષીનું લેબલ લાગ્યું અને તેને પોતાના પ્રાઇડ એટલે કે પોતાના જૂથથી અલગ કરી અને જેલમાં ધકેલી દેવાયો. હવે જ્યારે સાબિત થઈ ગયું છે કે ગેરકાયદે સિંહ દર્શન થયું હતું, એમની પજવણી કરવામાં આવી હતી, ત્યારે એ પણ સાબિત થાય છે કે આ સિંહ ખરેખર નિર્દોષ છે. મનુષ્યો ઉપર હુમલાની ઘટના બને એટલે વન વિભાગ ત્વરિત જથ્થાબંધ રીતે સિંહોને પાંજરે પૂરી અને પછી જેલ હવાલે એટલે કે એમને કેદમાં રાખી દે છે કે બીજે ક્યાંય હુમલા ના કરે. માનવી ઉપરના હુમલા ક્યારેય સ્વીકારી ના શકાય, પરંતુ માનવીએ પણ પોતાની મર્યાદા અને વન્ય પ્રાણીઓની ક્ષમતાને સમજવી જોઈએ. એ જ્યારે મેટિંગમાં હોય ત્યારે એમની નજીક ના જવાય. મેટિંગ તો શું, એ કોઈ પણ પરિસ્થિતિમાં એ વન્ય પ્રાણી છે, એમની નજીક જવું એ મોતને આમંત્રણ આપવા બરાબર છે. એટલે આ કિસ્સા ઉપરથી ગીરની આસપાસના વિસ્તારોમાં બહારથી આવતા કે ત્યાં રહેતા કેટલાક લોકો જે વારે વારે સિંહ દર્શનના નામે સિંહોની નજીક જાય છે, તેના ઉપર બેટરીનો પ્રકાશ ફેંકે છે. તેમણે આ બંનેના ચહેરાને જોઈ લેવા જોઈએ કે હજુ જેમની કેરિયર બનાવવાનો જે સમય છે ત્યારે જ એમને જેલમાં જવું પડ્યું છે, તો આખી કેરિયર રોડાઈ જાય એવી આ ગંભીર અપરાધવાળી ઘટના છે. અંટાળિયા રેવન્યુ વિસ્તારની અંદર જે ઘટના બની છે તેની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને બે આરોપીને અમે પકડેલા છે, જે અન્વયે અમને આજે અત્યારે કોર્ટમાં હાજર કરેલા હતા, જેમાં કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ આપવામાં આવેલ છે. 2 આરોપીઓ છે, એમાંથી એક રેહાન ખાન પઠાણ છે અને બીજા છે યશરાજ છે. આરોપીના મોબાઈલ રિકવરી ડેટા માટે મેં એફએસએલની અંદર મોબાઈલ્સ મોકલેલા છે. એમાં જે આગળ જે અમને માહિતી મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હા, એમણે ફેક્ટરી રીસેટ કરેલો છે મોબાઈલ, એટલે અત્યારે હાલ અમારી પાસે કોઈ ડેટા નથી. હા, એ સ્પેશિયલ સિંહ જોવા માટે જ આવેલા હતા. હા, એમણે નિવેદનની અંદર લખાવેલું છે કે અમે સિંહ દર્શન કરવા માટે જ ગયેલા હતા. એ એફએસએલના રિપોર્ટ આવ્યાથી આપને આગળ જણાવી શકાશે. ગીરના જંગલની આસપાસ દાયકાઓથી સિંહો અને મનુષ્યો સંવાદિતા સાથે રહી રહ્યા છે. આવા
માનવ પક્ષી હુમલા જે બન્યા છે અત્યારે, એવી ઘટનાઓ ભૂતકાળમાં જવલ્લે જ બની છે, પરંતુ તેના માટે બધા જ લોકો જવાબદાર નથી. પજવણી કોઈક કરે છે અને એમના માથાફળ કોઈક નિર્દોષ ભોગવતું હોય છે. જ્યારે એશિયાટિક સિંહો જેવી અમૂલ્ય સંપદા આપણને મળી હોય, આપણી આસપાસ હોય, તો એ કુદરતી છે. એ કોઈએ એમને વિદેશોમાંથી લાવીને નથી મૂક્યા. એ વર્ષોથી આ વિસ્તારમાં વસે છે અને સંયોગવશ આપણે પણ એમની આસપાસ રહેતા હોઈએ ત્યારે આપણી પહેલી ફરજ એ બને છે કે એમની સાથે હાર્મની એટલે કે આત્મીયતા અને સંવાદિતાથી એમનું જતન કરવું. એમના જે પ્રકૃતિ છે એમને સમજવી. એ મીટિંગમાં હોય અથવા તો આપણી નજીક હોય ત્યારે બને ત્યાં સુધી એમની છેડછાડ ન થાય, એમને ખલેલ ન પહોંચે, એટલું ધ્યાન રાખવું એ તો આપણી ફરજ છે. અને મોટાભાગના કિસ્સામાં આપણે જોયું છે કે સિંહો મનુષ્યોની બિલકુલ બાજુમાંથી પસાર થઈ જતા હોય છતાં એ હુમલા કરતા નથી. આવા તો એક નહીં, અસંખ્ય વિડીયોઝ મેં પણ મૂકેલા છે. પરંતુ હંમેશા એ યાદ રાખવું જોઈએ કે દરેક વખતે સિંહોની આપણે નજીક જઈએ તો બચી જ જવાય એવું શક્ય નથી. આ વ્યક્તિનું સ્ટેટમેન્ટ તમે સાંભળો. આ ઘટના બની એ તમે પછી ત્યાં ગયા તુરંત જ એમણે જે વાત કરી જાણબાણ કરી હતી હતી કોઈને? એમાં એ કંઈક જુદી રસ્તામાં વાત કંઈ કરે તમને છે અને દેખાણું હતું કોઈ ધરપકડ થયા વસ્તુ? બાદ એ કંઈક જુદી વાત કરે છે. અચાનક જ હુમલો કરેલો છે ને? અચાનક જ હુમલો. હા. તમે શેના કામ માટે નીકળ્યા હતા અહીંથી? અમે ફોન પે કંપનીમાં જોબ કરીએ છીએ અને અમારું કામ સ્માર્ટ સ્પીકર દુકાને દુકાને દેવાનું છે. જી જી. કોઈ કસ્ટમર છે એને પ્લાન સમજાવીને જો એક્ટિવેટ થાય તો એક્ટિવેટ કરવાનું છે. લીલિયામાં અમે 4 સ્પીકર કરી અને લુવારિયાની નવી વિઝિટ કરી અને ત્યાં લુવારિયા નાખવાની વાત હતી અને 4 સ્પીકર થઈ ગયા હતા અને 4 સ્પીકર કરવાના હતા. આ અમારો ટાર્ગેટ હતો. કેટલા જણા તમે હતા ત્યાં? અમે 3 જણા હતા, હું, રેહાનભાઈ અને સોહિલભાઈ. આ બનાવ બન્યો ત્યારે કોઈ ત્યાં હાજર હતું ખરી? નહીં, કોઈ જ નહીં. તમે ફોરેસ્ટ વાળાને જાણ કરી હતી ખરી? કોઈ જ નહીં. અમે જાણ નથી કરી, પણ જે તે ટાઈમે હુમલો થયો અને જે જનાવરના અવાજથી અહીંથી ફોરેસ્ટર 4 છોકરાઓ આવ્યા હતા, એમાંથી બાપુ કરીને કોઈ હતું, એક રવિભાઈ કરીને હતા અને એમની નજર સામે આ પહેલાં ઘટના બનેલી હતી અને એની નજર સામે જ છોકરાને નર લઈને અંદર વયો ગયો. નર જે જનાવર છે એ કેટલા જનાવર ત્યાં ઉપર હતા હાજર? હવે અમને તો ખબર નથી, પણ એક સિંહ જેવું હતું. એક જ હતું ને? એક જ હતું. અને પછી શું થયું અત્યારે? અત્યારે હાલમાં ફોરેસ્ટની પૂછપરછ ચાલે છે. ડેડ બોડી ત્યાંથી મળી ગઈ અંદરથી? એના કોઈ સમાચાર મારી પાસે આવેલ નથી સાહેબ. મિત્રો, સિંહો અમૂલ્ય છે એમ માનવ જિંદગી પણ અમૂલ્ય છે. ભૂલમાં, નાદાનિયતમાં કોઈની જિંદગી જતી રહે એ બિલકુલ સ્વીકાર્ય નથી. એટલે આવી પરિસ્થિતિમાં જે લોકો પણ ગીરના જંગલની આસપાસ રહે છે અથવા તો પસાર થાય છે, એમણે પોતાના જાનને બચાવવા માટે હંમેશા સાવધાન રહેવું જરૂરી છે. ખેર, આપણે પ્રાર્થના કરીએ કે આવી ઘટનાઓ ફરીવાર ના બને.